સ્માર્ટ સિટી વડોદરામાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાનો અને રીલ્સ બનાવવાનો ચસ્કો હવે લોકોના જીવ પર આફત બનીને આવી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે હજુ માંડ 2 દિવસ પહેલા જ ધામધૂમથી શરૂ કરવામાં આવેલી ઈ-બસ સેવા વિવાદમાં આવી છે। આ નવી નક્કોર ઈ-બસના એક રીલબાજ ડ્રાઈવરની ઘોર લાપરવાહીનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે। આ ડ્રાઈવરે ચાલુ બસે રોડ પર ધ્યાન આપવાના બદલે મોબાઈલ કેમેરા સામે જોઈને રીલ બનાવવાની કરતૂત કરી છે। વાયરલ થઈ રહેલો આ વિડીયો શહેરના વ્યસ્ત ગણાતા અકોટા બ્રિજ પરનો હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। બસમાં અનેક મુસાફરો સવાર હતા અને આ તમામ નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકીને આ ડ્રાઈવર પોતાની મોજ મસ્તીમાં મશગુલ જણાતો હતો। હજુ 2 જ દિવસ પહેલા શરૂ થયેલી બસના ચાલક દ્વારા કાયદાના લીરેલીરા ઉડાડતો આ વિડીયો સામે આવ્યા બાદ વડોદરાના નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને આવા જવાબદાર ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે।